જય જવાન જય કિસાન। હું છું અમિત માણાવદિયા, તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર। ખેડૂત ભાઈઓ, ગૂગલમાં તમારે લખવાનું છે IMD GFS રેનફોલ ફોરકાસ્ટ। અહીંયા આપણે લખ્યું છે, જુઓ બરાબર। હવે આપણે એને આપણે ક્લિક કર્યું એટલે આ ગુજરાત weather.com આવશે। આપણે એને ક્લિક કરીએ। માવઠું છે એ તમને બતાવું। આ છે 23 તારીખ આજે, તો આમાં પીળો કલર ગુજરાત ઉપર નથી। પછી જો આ 25 તારીખનું છે, અહીંયા તારીખ આવશે। આ 23 તારીખની અપડેટ છે, બરાબર। 26 તારીખે પણ ગુજરાતમાં હજી કાંઈ છે નહીં। આ 27 તારીખે ગુજરાત ખાલી છે આપણે। 28 તારીખમાં ગુજરાત ખાલી છે હજી। 29 તારીખે પણ ગુજરાતમાં હજી કાંઈ હલચલ છે નહીં માવઠાની। હવે આ 30 તારીખમાં પણ હજી હલચલ કાંઈ છે નહીં। 31 તારીખ ગુજરાતને ઉપર અહીંયા પીળો કલર દેખાણો છે અને મુંબઈ બાજુ દેખાય છે, એટલે થોડીક હલચલ થઈ છે। આપણે 31 તારીખે હવે 1લી તારીખનું જોઈએ, તો આ 1લી તારીખ, તો 1લી તારીખમાં કચ્છ વિસ્તાર બાજુ અને મુંબઈ ને એ બાજુ દેખાય છે। હવે આ બીજી તારીખે જુઓ તમે, જ્યાં બીજી તારીખ છે, તો બીજી તારીખે ગુજરાતમાં કલર દેખાય છે GFS મોડલ દ્વારા, IMDનું મોડલ છે, એટલે બીજી તારીખે માવઠું દેખાય છે। હવે આપણે 10 દિવસનું જ આ હોય છે, 10 દિવસનું બતાવ્યું છે અને તમને લિંકે આપી છે આપણે એ જોવા માટે। તમારે લખવાનું IMD GFS 10 દિવસ ફોરકાસ્ટ એ લખો તો ચાલશે, અને આપણે જે વિડીયોમાં પહેલાં કહ્યું છે એમ લખો તો પણ ચાલશે। આ જો માવઠું બતાવે છે, એટલે 1લી તારીખ પહેલાં સાવધાન રહેવાની જરૂર છે। 1લી તારીખેની આસપાસ બધું હલર રાખી લ્યો, શિયાળુ પીત જે હોય એ। બાકી અવારનવાર આપણે આવા સ્કીન વિડીયો બતાવશું તમને, એટલે તમને ખ્યાલ આવે। અને લિંક પણ આની કોમેન્ટ બોક્સમાં હું તમને આપું છું, તમારે ગૂગલમાં સર્ચ કરીને પણ આવી જશે અને આમાં પણ આવી જશે। કાંઈ પણ સવાલ હોય તમે જરૂર કોમેન્ટ કરશો। જય જવાન જય કિસાન, જય દ્વારકાધીશ સૌ મિત્રોને।